નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, પીએસઆઈની પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે, ત્યારે ગુજરાતીમાં નિબંધ કઈ રીતે લખાય તેના વિશે આપણે કેટલાક અગત્યના સૂચનો છે એ જોઈશું. મિત્રો, જો આ સૂચનોને તમે ધ્યાનમાં લેશો તો તમારું જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ 100% સુધરશે. સાથે સાથે એક બીજી વાત પણ કરી દઉં કે પીએસઆઈના પેપરમાં જે ગુજરાતીના 30 માર્ક્સ રાખે છે એનું વેઇટેજ જરૂર કરતાં વધારે રાખે છે, જેનાથી એસેસમેન્ટમાં અંડર એસ્ટિમેટ અને ઓવર એસ્ટિમેટની સમસ્યા ઊભી થશે અને વિદ્યાર્થીઓને અન્યાય થવાની પૂરેપૂરી એવી સંભાવના છે. એ અંગે હું અગાઉના મારા વિડીયોમાં કહી ચૂક્યો છું, પણ ગુજરાતના વિદ્યાર્થીઓને જાણે કે અન્યાય સહન કરવાની ટેવ પડી ગઈ હોય એવું મને લાગે છે. મિત્રો, આજનો આ જે વિડીયો છે માત્ર પીએસઆઈ માટે નહીં, પણ જે એસટીઆઈની મેન્સ પરીક્ષા છે, જીપીએસસીની મેન્સ પરીક્ષા છે, યુપીએસસીની જે પરીક્ષા છે અને અન્ય બધી જ પરીક્ષાઓના જ્યાં ગુજરાતીમાં નિબંધ લખવાનું પૂછાય છે તેમના બધા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. એટલે આ જે વિડીયો છે એ વિડીયો શરૂઆતથી અંત સુધી જોવા વિનંતી છે. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. હવે જોઈએ નિબંધ લખતી વખતે આપણે કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. હા, નિબંધ લેખન. નિબંધ એટલે એક જ વિષયને કેન્દ્રમાં રાખીને તેની સાથે સંકળાયેલા મુદ્દાઓનું વિવરણ. આ એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યામાં બે મુદ્દા છે. એક તો એક જ વિષયને કેન્દ્રમાં રાખીને આપણે લખવાનું છે, અને બીજું એ વિષય સાથે સંકળાયેલા કયા મુદ્દા છે એ મુદ્દા વિશે આપણે લખવાનું છે. હવે મારે જે સૂચનો કરવાના છે એ સૂચનો વિશે આપણે જોઈશું. સૌથી પહેલાં તો આપેલ વિષયોમાંથી જેના વિશે સવિશેષ જાણતા હોય તે વિષય પસંદ કરો. મિત્રો, પરીક્ષામાં તમને જે નિબંધ પૂછાય છે એમાં 3-4 જેટલા વિષયો આપેલા હોય છે. એમાંથી કોઈ એક વિષય તમારે લખવાનો હોય છે. તો એમાં કયો વિષય પસંદ કરવાનો? તો મારી સલાહ એ છે કે જેના વિશે તમે સવિશેષ જાણતા હોય એ વિષય પસંદ કરવાનો. કેટલાક વિદ્યાર્થીઓ એવું માને છે કે આ નિબંધ તો બધા જ લખશે એટલે હું કંઈક નવું લખું. એ સારી બાબત છે, પણ જો નવા વિષય અંગે તમે જો વિશેષ જાણતા નહીં હોય તો કન્ટેન્ટમાં તમને તકલીફ પડશે. એટલે અગત્યનો મુદ્દો છે, આપેલ જે વિષયો છે એ વિષયોમાંથી જેના વિશે તમે વધુ જાણતા હોય એ વિષય જ પસંદ કરવો. બીજો મુદ્દો છે, પસંદ કરેલ વિષયમાં આપેલ મુખ્ય જે શબ્દો છે એને સમજો. બીજો મુદ્દો છે, તમે જે વિષય પસંદ કર્યો છે તો વિષયમાં કયા કયા શબ્દો છે, કયા મહત્વના શબ્દો છે, કયા શબ્દો વિશે તમારે અંદર લખવું પડશે એ તમારે વિચારી લેવાની જરૂર છે. કારણ કે જે વિષય છે એ વિષયમાં આપેલા શબ્દોને જો તમે નિબંધ લખવામાં પૂરતો ન્યાય નહીં આપો તો તમારો નિબંધ એ અધૂરો ગણાશે. એટલે કયા કયા શબ્દો મહત્વના છે અને કઈ બાબત વિશે તમારે લખવાનું છે એના વિશે તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્રીજો મુદ્દો, નિબંધનો પ્રકાર સમજો. નિબંધ કેવા પ્રકારનો છે? વિષય પસંદ થઈ ગયા, વિષયમાં આપેલ શબ્દો પસંદ થઈ ગયા, એના પછી નિબંધનો પ્રકાર તમારે સમજવાનો છે. નિબંધના ઘણા બધા જે પ્રકારો છે. ચિંતનાત્મક નિબંધ હોય, તેમાં ચિંતન તમારે કરવાનું હોય. દલીલાત્મક નિબંધ હોય તો નિબંધમાં એના બંને પાસા, જમા અને ઉધાર પાસા એ અંદર આવી જવા જોઈએ.
કાલ્પનિક નિબંધ હોય તો એ કલ્પનાને એમાં સ્થાન હોય. આત્મકથનાત્મક નિબંધ હોય, દાખલા તરીકે પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીની આત્મકથા, ચૂંટણીમાં હારી ગયેલ ઉમેદવારની આત્મકથા, તો એવા જે નિબંધો છે એ આત્મકથનાત્મક નિબંધ છે. એટલે ચરિત્રાત્મક નિબંધ હોય તો કોઈ વ્યક્તિના જીવન વિશેની વાત હોય તો એ તમારે જોઈ લેવાની જરૂર છે, કારણ કે નિબંધ કેવા પ્રકારનો છે એ તમારે એમાં લખવાનો છે. રાઈટ, એટલે આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખો. ચોથો મુદ્દો છે નિબંધનો કાચો ડ્રાફ્ટ મગજમાં વિચારી રાખો. તમે લખો એ પહેલા નિબંધનો રફ ડ્રાફ્ટ છે તમારા માઇન્ડમાં વિચારી રાખો. એમાં કેટલા ફકરા તમારે લખવાના છે, કેટલા મુદ્દા એમાં સમાવેના છે, એનો રફ ડ્રાફ્ટ છે એ મગજમાં વિચારી રાખો અને પછીથી લખો. જેમ મગજમાં આવ્યું એમ લખવાનું નહીં, પણ જે નિબંધ લખવાનો છે તો નિબંધમાં કેટલા ફકરા પાડવાના છે, કેટલા મુદ્દા છે, એ બધું વિચારી અને પછીથી લખો. એના પછીનો મુદ્દો છે તે છે ફકરા પાડવાનો નિયમ સમજી લો. મિત્રો, વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા થાય તેમ મગજમાં જેમ વિચાર આવે તેમ લખતા હોય છે. ફકરો પાડવાનું પણ એક લોજિક હોય છે. એનું શું લોજિક છે કે દરેક મુદ્દા માટે એક નવો ફકરો હોવો જોઈએ. આ ફકરો પાડવાનો નિયમ છે. તમે નિબંધમાં 4-5 મહત્વના મુદ્દા છે, દાખલા તરીકે કોઈ સમસ્યા છે તો એ સમસ્યાની વ્યાખ્યા, પ્રસ્તાવના એ શરૂઆતમાં છે. પછીનો જે ફકરો છે એ ફકરામાં એ સમસ્યા કેમ ઉદ્ભવી તો એના કારણોનો ફકરો લખતા હોય તો એક કારણો હોય. એના પછીના ફકરામાં તમે એની અસરો લખતા હોય તો અસરોનો ફકરો હોય. એના પછીના ફકરામાં તમે ઉપાય લખતા હોય તો ઉપાયનો ફકરો. કહેવાનો મુદ્દો એ છે કે એક મુદ્દા માટે એક ફકરો હોવો જોઈએ, નવા મુદ્દા માટે નવો ફકરો હોવો જોઈએ. તમે એક જ ફકરામાં જુદા જુદા જો મુદ્દાની શેરભેર કરી દોશો તો એનો અર્થ એવો થાય છે કે તમને ફકરા પાડતા આવડતું નથી. આ વસ્તુ છે ધ્યાનમાં રાખો. બીજી બાબત, જે તમે ફકરા પાડો એ યોગ્ય લંબાઈના એટલે કે યોગ્ય વાક્યો ના હોવા જોઈએ. તમે બધે વાક્યના ફકરા પાડો એ ચાલે નહીં. એટલે કે તમારા મુદ્દા પ્રમાણે જે 5, 6, 7 ફકરા લખવાના હોય એ તમારે ફકરા પાડવાના છે. ઘણા વિદ્યાર્થીઓ એક લીટીના ફકરા 2 લીટીના ફકરા પાડતા હોય છે. આખો નિબંધ લખે તે નિબંધમાં લગભગ 10-15 જેટલા ફકરા પાડતા હોય છે. ખરેખર એ સાચી પદ્ધતિ નથી. આ તમે ધ્યાનમાં રાખો. જોઈએ એના પછીનો મુદ્દો. હા, નિબંધ લખો તે પહેલા નિબંધમાં કયા અવતરણો મૂકી શકાય એમ છે. નિબંધ લખો તો તમે ફક્ત વાત તો ગોળ ગોળ કરો નહીં, પણ એમાં કોઈ કોટેશન, કોઈનું અવતરણ મૂકી શકાય તેવું હોય, કોઈ કાવ્ય પંક્તિઓ એમાં શેર થઈ શકે તેમ હોય, કોઈ કહેવતો એમાં કે કહેવત એમાં શેર થઈ શકી હોય, નિબંધમાં કોઈ ઉદાહરણ આપી શકાય તેવું હોય તો એ પહેલાંથી તમે વિચારી લો અને નિબંધમાં જે જગ્યાએ તમને જરૂર લાગે તે જગ્યાએ આ મૂકતા રહો. અગાઉથી જો વિચારી લીધું હશે તો લખતી વખતે તમને યાદ આવશે. એટલે એ બાબત છે તમે ધ્યાનમાં રાખો. એના પછીનો મુદ્દો, અને આ ખૂબ મહત્વનો મુદ્દો છે, 4 મુદ્દા એના વિશે આપણે જોઈશું. નિબંધ તેના માળખા પ્રમાણે લખો. નિબંધ તેના માળખા પ્રમાણે લખો. દરેક જે નિબંધ છે એ નિબંધને પ્રસ્તાવના, મધ્યભાગ અને ઉપસંહાર હોય છે. દરેક નિબંધને બિગિનિંગ, મિડલ અને એનો એન્ડ હોય છે. આ માળખા પ્રમાણે જ લખો. બીજી રીતે કહીએ તો જ્યારે પણ આપણે લખવા બેસીએ છીએ ત્યારે મગજમાં થોડું એવું વિચારે છે કે સૌથી પહેલાં શું લખવું, એના પછી શું લખવું અને છેલ્લે શું લખવું.
તો નિબંધમાં આ બાબત તમારે વિચારે લેવાની છે કે શરૂઆતમાં પ્રસ્તાવના, પછી વચ્ચેનો જે ભાગ છે એમાં નિબંધને લગતા મુદ્દા અને છેલ્લા ફકરામાં ઉપસંહાર. નિબંધ છે એ આ માળખા પ્રમાણે જ લખાયેલો હોવો જોઈએ. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. જોઈએ વિગતો. હા, એનો પહેલો ભાગ છે જે પ્રસ્તાવના છે એનો એ પ્રથમ ફકરો. એને આકર્ષક રજૂ કરવાની જે યુક્તિ પ્રયુક્તિઓ છે એ તમે સમજી લો. તમને ખ્યાલ જ છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. નિબંધની શરૂઆત જ જો તમારી આકર્ષક હશે તો એની ખૂબ સારી એવી અસર પડશે. હવે આ નિબંધને આકર્ષક કઈ રીતે કરી શકાય, પ્રસ્તાવનાને આકર્ષક કઈ રીતે કરી શકાય, એની 3-4 ટેકનિકો છે એ હું તમને કરશું. પહેલી બાબત તો એ છે કે તમે એની શરૂઆત છે વ્યાખ્યાથી આપો. કોઈ જે વિષય પૂછ્યો હોય તો એની વ્યાખ્યા. દાખલા તરીકે મહિલા સશક્તિકરણ, તો તમે મહિલા સશક્તિકરણની વ્યાખ્યાથી એની શરૂઆત કરો. બીજી ટેકનિક છે કોઈ જાણીતું કોટેશન હોય, અવતરણ હોય તો એનાથી શરૂઆત કરો. ત્રીજી ટેકનિક છે કોઈ સારી એવી કાવ્ય પંક્તિ હોય અને વિષયને લગતી હોય તો એનાથી શરૂઆત કરો. દાખલા તરીકે 2018માં જીપીએસસીમાં એક નિબંધ પૂછાયો હતો કે વિજાણુ જે માધ્યમો અથવા જે ઉપકરણો છે એની મનુષ્ય જીવન પર થતી અસર. મિત્રો, આ નિબંધ પરીક્ષામાં પૂછાયો હતો કે મોબાઈલ વગેરેની માનવ જીવન ઉપર થતી અસર. હવે આ જે નિબંધ છે તો એમાં એક સાહિત્યકારની બે સરસ એવી પંક્તિ છે. જો તમે એનાથી શરૂઆત કરો કે બાગોમાં હવે ક્યાં મળે છે સનમ, હવે તો ઇન્ટરનેટ પર મળે છે સનમ. મિત્રો, આ પંક્તિઓ જો શરૂઆતમાં તમે લખશો તો નિબંધની અસરકારક રજૂઆત કરી છે એ તમે કહી શકાય. ચોથી ટેકનિક છે એનેક્ડોટ. એનેક્ડોટ એટલે નાનકડી આડકથા. 3-4 લીટીની એક નાનકડી એવી વાર્તા જે વિષય સાથે સંકળાયેલી હોય તો એની સાથે પણ તમે નિબંધની જે શરૂઆત છે એ શરૂઆત કરી શકો છો. તેમજ નિબંધની શરૂઆત કરવા માટે કોઈ તાજેતરના ઇન્ડેક્સ અહેવાલ હોય અને એની કોઈ હાઇલાઇટ થતી હોય એવી જો વિગત હોય તો પણ તમે એને શરૂઆત કરી શકો છો. એટલે આ વસ્તુ છે તમે ધ્યાનમાં રાખો. નિબંધનો જે મધ્ય ભાગ છે એટલે કે વચ્ચેનો ભાગ, વિષય સાથે જોડાયેલ જે મુદ્દા છે એ પ્રમાણે તમારે 4-5 ફકરા પાડવાના છે. તમારો આખો જે નિબંધ છે એ નિબંધનો મુખ્ય ભાગ આ વચ્ચેના ભાગમાં આવી જોઈએ. પહેલો ભાગ એટલે કે પહેલો ફકરો પ્રસ્તાવનાનો, વચ્ચે જે 4-5 ફકરા તમારે જે લખવાના છે એ તમારો નિબંધનો જે વિષય છે એ વિષય સાથે જોડાયેલા મુદ્દા એમાં આવી જવા જોઈએ. જો કોઈ તમે સમસ્યા વિશે લખતા હો અને અન્ય કોઈ જે બાબત વિશે લખતા હો તો એટલીસ્ટ આ 3 મુદ્દાનો તો તમે સમાવેશ કરો. કારણ, જે સમસ્યા છે એના કારણ, એના પછી એની અસરો અને એને ઉકેલવા માટેના જે પગલાં છે તે ઉપાયો. આ 3 બાબતોનો તો તમે અવશ્ય એમાં સમાવેશ કરો. એ ઉપરાંત અન્ય મુદ્દા હોય તો તમે બીજા ફકરા પાડી શકો. એટલે વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેના ભાગમાં તમારે જે મુદ્દા છે એ મુદ્દા પ્રમાણે 4-5 ફકરા પાડીને તમારે લખવાનો છે. હા, છેલ્લો જે ફકરો છે એ ઉપસંહારનો છે. છેલ્લો એક ફકરો જે 5-7 વાક્યમાં તમારે જે લખવાનો થાય તે. તેમાં આપણે શું લખી શકીએ તો તમારો જે વિષયનો જે સાર છે તે તમે સંતુલિત અભિપ્રાય પણ મૂકી શકો. સંતુલિત અભિપ્રાય એટલે એ વસ્તુ તમે ધ્યાનમાં રાખો, જ્યારે પણ તમે નિબંધ લખતા હો ત્યારે ઉપસંહારમાં કોઈ જેને કહેવાય જનરલાઇઝ કે એક તરફી ઓપિનિયન આપશો નહીં. હંમેશા બેલેન્સ્ડ સંતુલિત ઓપિનિયન આપો. દાખલા તરીકે મોબાઈલ મેનિયા વિશે નિબંધ પૂછાયો છે તો તમે માત્ર એવું જ લખો કે
મોબાઈલ એ નુકસાન કરતા જ છે, અથવા તમે એવું કન્ક્લુઝન આપો કે મોબાઈલથી ઘણા બધા લાભ થાય છે, તો એ જ તથ્ય છે. પણ જો તમે બેલેન્સ્ડ અભિપ્રાય મૂકો કે મોબાઈલ એક ઉપકરણ છે, કે લાભકારી છે કે એક નુકસાનદાયક છે, એનો આધાર એનો વપરાશ કરતા એનો ઉપયોગ કરનાર વ્યક્તિ એ કયા અર્થમાં કરે છે એના ઉપર નિર્ભર કરે છે. મોબાઈલ પોતે ખરાબ છે કે સારો છે એવું ન કહી શકાય. તો આ એક સંતુલિત બેલેન્સ્ડ ઓપિનિયન છે. એ પ્રકારે જો તમે આપશો તો એ વધારે સારું રહેશે. જો એના પછી એના પછીનો મુદ્દો છે વિષયને પૂરતો ન્યાય આપો. વિષય સાથે સંકળાયેલા જે મુદ્દાઓ છે એ એમાં આવી જવા જોઈએ. આ અગત્યનો મુદ્દો છે. જે કન્ટેન્ટ છે, જે સબ્જેક્ટ મેટર છે, એ સબ્જેક્ટ મેટરને લગતા મુદ્દા એ નિબંધમાં આવી જવા જોઈએ. એમાંથી કોઈ મહત્વનો કે અગત્યનો મુદ્દો રહી જાય તો તમે વિષય વસ્તુને ન્યાય આપી નથી એમ કહી શકાય. એના પછીનો મુદ્દો અને નિબંધ માટે આ મહત્વનો મુદ્દો છે. નિબંધ સાથે જોડાયેલ મુદ્દાના પક્ષ વિપક્ષ, સારી નરસી બંને બાબતો એમાં આવી જવી જોઈએ. એક તરફી નહીં. મિત્રો, આ વસ્તુ છે ધ્યાનમાં રાખો. જ્યારે પણ તમે નિબંધ લખતા હો ત્યારે એના પક્ષ વિપક્ષ, એની પોઝિટિવ અને એની જે નેગેટિવ બાબતો છે, એની તરફીણના મુદ્દા અને એની વિરોધના મુદ્દા, એનું જમા પાસું અને એનું ઉદાર પાસું, સિક્કાની બીજી બાજુ, એ નિબંધમાં આવી જવી જોઈએ. અને આ નિબંધો ખૂબ જ અગત્યનું લક્ષણ છે. એટલે આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે. માત્ર એક તરફી નહીં, સિક્કાની બીજી બાજુ નિબંધમાં આવી જવી જોઈએ. એના પછીનો મુદ્દો, અને આ પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો અને કોઈ પણ લખાણ માટે ખૂબ અગત્યનો મુદ્દો છે. વિચારોનો તાર્કિક ક્રમ જળવાવો જોઈએ. વિચારોનો તાર્કિક ક્રમ જળવાવો જોઈએ. એમાં બે બાબતો છે. કે પહેલી બાબત છે કે વિચારોનો યોગ્ય ક્રમ એ જળવાવો જોઈએ. કોઈ પણ વિષય વિશે તમે જ્યારે લખતા હો તો ઉપસંહાર પહેલા ના આવે, પહેલા પ્રસ્તાવના આવે, અને પ્રસ્તાવનામાં પણ જે એનો ઉદ્ભવ છે તે, ક્યાંથી સમસ્યા જન્મી તે, પછી એના તમારે કારણો દર્શાવવા પડે, એના પછી એની અસરો, અને એના પછી ઉપાયો. તો આ એનો એક ચોક્કસ કહી શકાય એવો ક્રમ છે. આ મુદ્દો છે એ કોઈ પણ લેખન માટે ખૂબ અગત્યનો છે. પહેલા શું લખવું, એના પછી શું લખવું, અને છેલ્લે શું લખવું, આ જો જાણ્યા વગર તમે નિબંધ લખશો તો તમે જે નિબંધ લખો છો એમાં તાર્કિક ક્રમ છે એ તમે જાળવશો નહીં. એટલે આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે. અને આ જે વાત છે એ અહેવાલ લેખન માટે પણ એટલી જ મહત્વની છે. તમે કોઈ ઉજવણી વિશેનો અહેવાલ લખતા હો અને તમે પહેલું જ વાક્ય લખો કે જમવાની તો શી મજા આવી, એ વાક્ય છેલ્લે આવે કે જમવાનું વ્યવસ્થા સારી હતી. દીપ પ્રાગટ્યથી એની શરૂઆત કરવામાં આવી, એ મુદ્દો પહેલા આવે. નિબંધમાં પણ આ એટલું જ મહત્વનું છે. અને લોકો સમજ્યા વગર ગમે તે વાક્યો ગમે તે જગ્યાએ મૂકી દેતા હોય છે. એ સારું લખાણ ન કહી શકાય. એટલે આ વસ્તુ છે ધ્યાનમાં રાખો. વિચારોના તાર્કિક ક્રમમાં એક બીજો મુદ્દો છે કે વિચારોની જે શેરભેર છે એ ન થવી જોઈએ. રિમેમ્બર, જો વિચારોની શેરભેર તમે કરો છો તો એ તમારું લખાણ એક લખાણની દૃષ્ટિએ સારું લખાણ નથી. હું તમને ઉદાહરણ આપું. ધારો કે કોઈ સમસ્યાના કારણો વિશેનો તમે ફકરો લખો છો, તો એ ફકરામાં માત્ર ને માત્ર કારણો જ આવવા જોઈએ. પછી તમે એક વાક્ય અસરનું લખો, એક વાક્ય એના ઉપાયનું લખો, તો તમે વિચારોની શેરભેર કરે છે એમ કહી શકાય. એટલે નિબંધ માટે આ 13મો મુદ્દો છે, ખૂબ જ મહત્વનો મુદ્દો છે. એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. જો એના પછીનો મુદ્દો
નિબંધ માહિતી પ્રચુરતાથી ભરપૂર હોવો જોઈએ. મિત્રો, આ મુદ્દો પણ નિબંધના જે લક્ષણો છે એ માટે ખૂબ જ મહત્વનો છે. તમે કેટલા પેજ ભરો છો એ નહીં, પણ લખાણમાં કેટલા મુદ્દાઓ સમાવો છો એ મહત્વનો મુદ્દો છે. એટલે જે નિબંધ છે એ નિબંધ ભલે તમે 1 પેજ કે 2 પેજમાં લખ્યો હોય, પણ જો એમાં મેક્સિમમ મુદ્દા કે પોઈન્ટ્સ આવી જતા હોય તો એ વધારે સારી અસર ઊભી કરશે. તમે 4 પેજ લખો કે 5 પેજ લખો, પણ જોઈએ એટલા મુદ્દા જો એમાં ન આવતા હોય તો એ તમે તમારું જે લખાણ છે એ લખાણ સારી અસર ઊભી નહીં કરે. એટલે આ વસ્તુ છે એ તમારે શીખી લેવાની જરૂર છે. નિબંધ એ કાગળમાં સાગર સમાવવાની વાત છે. એક મર્યાદિત શબ્દોમાં તમે જેટલું મેક્સિમમ અંદર મૂકી શકો, મેક્સિમમ મૂકવાની તમારી જેટલી આવડત એટલા વધુ માર્ક્સ તમને મળશે. આ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે. પેજની લંબાઈ કરતાં પેજનું કન્ટેન્ટ અને એમાં કેટલા મુદ્દાઓ સમાવ્યા છે એ મહત્વનો મુદ્દો છે. એના પછીનો મુદ્દો છે મુદ્દાને અનુમોદન આપતા ઉદાહરણો, અવતરણો, કાવ્ય પંક્તિઓ અંદર આવી જોઈએ. તમે કોઈ મુદ્દો છે એની ચર્ચા કરો છો તો એ મુદ્દાને પુષ્ટિ મળે એવા યોગ્ય ઉદાહરણો આવવા જોઈએ. એવું કોઈ કોટેશન હોય, અવતરણ હોય તો અવતરણ આવવું જોઈએ. કોઈ એવી કાવ્ય પંક્તિ હોય તો કાવ્ય પંક્તિ, કે કહેવતો છે તો કહેવતોનો એમાં ઉપયોગ થવો જોઈએ. એના પછીનો મુદ્દો છે નિબંધના વિષય વસ્તુને વર્તમાન સંદર્ભ સાથે સાંકળો. મિત્રો, આ મુદ્દો હું તમને એ અલગ રીતે થોડોક સમજાવીશ કે બધા જ વિદ્યાર્થીઓએ નિબંધ આજથી 2 કે 3 મહિના પહેલા તૈયાર કરી દીધો છે અને એ જ નિબંધ લખે, પણ એ નિબંધમાં વર્તમાન સમયની કોઈ બાબતને તમે સાંકળી લેશો તો એ વધારે સારી અસર ઊભી કરશે. દાખલા તરીકે તમારે જે પરીક્ષા છે એ 13મી તારીખે પરીક્ષા છે, તો એના અઠવાડિયા પહેલાંની કોઈ ઘટના હોય અને નિબંધ સાથે સંકળાયેલી હોય તો એને તમે સાંકળશો તો તમે તમારા જે નિબંધ છે એ નિબંધને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં લખ્યું છે એમ કહેવાશે અને એની ખૂબ સારી અસર એવી ઊભી થશે. એટલે એ વસ્તુ છે ધ્યાનમાં રાખો. એના પછીના જે 2-3 મુદ્દા છે એ ભાષાને લગતા મુદ્દા છે. ભાષાને અસરકારક બનાવવા માટે, ભાષાને અસરકારક, કારણ કે તમે જે નિબંધ લખો છો એમાં શું લખો છો એ મહત્વનું તો છે જ, પણ કઈ રીતે લખો છો, અભિવ્યક્તિ, એ પણ અગત્યની બાબત છે. નિબંધમાં 2 બાબતો અગત્યની છે: વિષય વસ્તુ, કન્ટેન્ટ, અને અભિવ્યક્તિ. અભિવ્યક્તિ એટલે તમારી રજૂઆત કરવાની જે રીત છે તે. તો એમાં ભાષાને અસરકારક બનાવવા માટે યોગ્ય શબ્દની પસંદગી કરવાની છે. તમારે રાઇટ વર્ડ ઇન ધ રાઇટ પ્લેસ, યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દની પસંદગી. તમે એમ કહો કે મંદિરમાં જઈને અમે નારિયેળ ફોડ્યું નહીં, પણ ત્યાં વધેર્યું કહેવું જોઈએ. એકના એક શબ્દને બદલે કોઈ સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરવો. તમે નિબંધમાં એકનો એક શબ્દ, લોકશાહી વિશે નિબંધ લખતા હો અને વાક્ય લોકો તમે લખો, તો એના બદલે જો સમાનાર્થી શબ્દ સામાન્ય પ્રજા, જનતા, આમ વર્ગ, આ જો તમે લખશો, જન સમુદાય, તો એની સારી અસર ઊભી થશે. આ ઉપરાંત સામાસિક શબ્દોનો ઉપયોગ પણ ભાષાને ચમત્કૃતિ અપાવે છે. મિત્રો, આ શબ્દોની વાત છે. એના પછીનો મુદ્દો છે કે નિબંધ જ્યારે લખો ત્યારે એમાં અઘરા, કઠિન, અપરિચિત અને દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ ટાળવો. આ વસ્તુ છે તમે ધ્યાનમાં રાખો. નિબંધ જ્યારે તમે લખો છો ત્યારે એમાં અઘરા, કઠિન, અપરિચિત અને દ્વિઅર્થી જે શબ્દો છે એ શબ્દોને તમારે ટાળવાનું છે અને એના બદલે તમારે સરળ અને પરિચિત એવા જે શબ્દો છે એ શબ્દોનો પ્રયોગ કરવાનો છે.
કેટલાક વિદ્યાર્થીઓ એવું માને છે કે નિબંધમાં આવા ભારે કમ અને અઘરા શબ્દો મૂકીએ તો આપણું જ્ઞાન એમાં દેખાઈ આવે. મિત્રો, અહીંયા પાંડિત્ય દર્શન માટેનો મુદ્દો નથી. નિબંધ એ પાંડિત્ય દર્શન માટેનો મુદ્દો નથી. એટલે એમાં અઘરા, કઠિન અને અપરિચિત શબ્દોથી તમારે બચવાનું છે. એની જગ્યાએ તમારે સરળ અને પરિચિત શબ્દોનો પ્રયોગ કરવાનો છે. જોઈને પછીનો મુદ્દો, અસરકારક અભિવ્યક્તિ માટે કહેવત, રૂઢિપ્રયોગ કે જરૂર હોય ત્યાં તળપદા શબ્દોનો આશરો લઈ શકાય. જરૂર પડે ત્યાં આનો ઉપયોગ કરી શકાય. વાક્ય વૈવિધ્ય ઉપર ભાર મૂકો. વાક્ય વૈવિધ્ય, બધા એક જ પ્રકારના વાક્યોને બદલે તમે નિબંધના થોડાક વાક્ય વૈવિધ્ય, એકાદ બે પ્રશ્નાર્થ વાક્ય મૂકો, એકાદ બે ઉદ્ગાર વાક્યો મૂકો, ક્રિયાપદ વગરના વાક્યનો પ્રયોગ કરો. એ વસ્તુ છે, ધ્યાનમાં રાખો. સંતુલિત વાક્યોનો ઉપયોગ કરી શકાય. ભાષાને અસરકારક બનાવવા માટે સંતુલિત વાક્યો. મિત્રો, સંતુલિત વાક્ય એટલે કે વાક્ય છે એ બે ભાગમાં સંતુલિત રીતે વહેંચાયેલું હોય છે. એકાદ બે તમને ઉદાહરણ આપો કે પુરુષો કાયદો ઘડે છે, સ્ત્રીઓ સભ્યતા. તો આખું વાક્ય છે એ બેલેન્સ છે. મનુષ્ય ધારે છે કઈ, ઈશ્વર કરે છે કઈ. તો આ જે વાક્ય છે એ સંતુલિત વાક્ય છે. ઈશ્વરે ગામડું બનાવ્યું છે, માણસે શહેર. તો આ જે વાક્ય છે એ બેલેન્સ અને સંતુલિત છે. આવા બે ચાર સંતુલિત વાક્યો, રિટોરિકલ સેન્ટેન્સીસ એટલે કે વાત ચાતુર્યયુક્ત વાક્યો, એ બધાનો ઉપયોગ તમે કરી શકો. બીજી કેટલીક બાબતો જે નકારાત્મક સૂચનાઓ છે એના વિશે જોઈએ કે વિષયાંતર એમાં ન થવું જોઈએ. ગાડી આડે પાટે ન ચડવી જોઈએ. અને એટલા જ માટે નિબંધ એટલે આપેલ વિષયને કેન્દ્રમાં રાખીને લખવું, તે વિષયાંતર ન થવું જોઈએ. પુનરાવર્તન ન થવું જોઈએ. જે એક વાત કહેવાય છે પછી એને રિપીટ ન કરવી જોઈએ. પિષ્ટપેષણ. પિષ્ટપેષણ એટલે વાતને ગોળ ગોળ કેવી તે તમે આખી વાત વારંવાર રજૂઆત કરતા હો પણ એમાંથી કોઈ અર્થ સ્પષ્ટ ન થતો હોય. અને વિરોધાભાસી લખાણથી બચવું જોઈએ કે તમારી વાતને તમે જ ખોટી પાડો એવા પેરેડોક્સિકલ બાબતોથી બચવું જોઈએ. અને એના પછીનો જે 25મો જે મુદ્દો છે એ મુદ્દો લગભગ તમારું જે પરફોર્મન્સ છે એને 50% અસર કરે છે. 15% તમારા ટોપિકને અસર કરે છે. 15% તમારા માર્ક્સ ઉપર જાય કે 15% નીચે આવે, એવો આ સૌથી મહત્વનો મુદ્દો છે. અને એ મુદ્દો છે લખાણમાં લેખન પદ્ધતિની. લેખન પદ્ધતિની ભૂલો ના હોવી જોઈએ. જેમ કે છૂટું લખવું કે ભેગું લખવું, જોડાક્ષરો કઈ રીતે લખવા. ઘણા બધાને તો જોડાક્ષરો લખતા પણ આવડતું નથી. જોડણીની ભૂલો ના થવી જોઈએ અને વાક્ય રચનાની ભૂલો ના થવી જોઈએ. જો આમાં કચાશ તો તમારું રિઝલ્ટ છે 15% જેટલું ડાઉન થઈ શકે છે. એટલે આ સૌથી મહત્વનો મુદ્દો છે. એટલે આ જે બાબતો છે એ બાબતો જો તમે ધ્યાનમાં રાખશો તો નિબંધ સારી રીતે લખી શકશો. મિત્રો, ગુજરાતી લેખન માટે PSIમાં જે ગુજરાતી ભાષા કૌશલ્ય 70 માર્ક્સનું છે, એ માટે અમારું ખૂબ જ ઉપયોગી એવું પુસ્તક છે ગુજરાતી લેખન, જે PSI ઉપરાંત અન્ય બીજી જે પરીક્ષાઓ છે STI અને જેમાં વર્ણનાત્મક ગુજરાતી છે એ બધા માટે આ ઉપયોગી પુસ્તક છે. અકાદમી ઉપર એનું વેચાણ ચાલુ છે. પરીક્ષાની તૈયારી માટેની અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. BC રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ સાંજે 7 વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે. એમાં માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે. વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત અને ક્વિઝની વિગત એમાં મૂકવામાં આવે છે. અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને
વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડે જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.